નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, વર્ષ 2026માં વારસાને લઈને નવા નિયમો આવ્યા છે કે જેના વિશેની આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો દર્શક મિત્રો, જેમ 2025ની અંદર વારસાઈને લઈને જે નિયમો નવા આવ્યા હતા તે જ રીતે સરકારશ્રી દ્વારા જે નવું વર્ષ આવે છે તે પ્રમાણે એની અંદર સુધારા કરવામાં આવતા હોય છે અને નવા ફેરફારો લાવવામાં આવતા હોય છે. તો આજે આપણે જાણીશું કે જ્યારે વારસાઈ કરવાની હોય તો વારસાઈને ઓનલાઈન કેવી રીતે કરાય તે અંગેના જે નવા નિયમો છે તે બાબતે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તો જો તમારી પાસે ખેતીની જમીન હોય અને તમારે જો કોઈ પણ પ્રકારની વારસાઈ કરાવવાની હોય તો વારસાઈ તમે ઓનલાઈન કઈ વેબસાઇટ પર કરાવી શકો તો એ નીચે દર્શાવેલી છે એ વેબસાઇટ દ્વારા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. દર્શક મિત્રો, NEROR અને IORA આ બે જે છે સરકારી પોર્ટલ કે જેમના ઉપર તમે વારસાઈને લગતી જે પણ તમારી કાર્યવાહી છે એ સંદર્ભે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એટલે દર્શક મિત્રો, અત્યારે આપણે એવું કહી શકીએ કે જે તમે ઓફલાઈન જે પેઢીનામું તમે બનાવીને જે બધા ડોક્યુમેન્ટ્સ છે એ તમે મામલતદાર કચેરીને ત્યાં આગળ જમા કરાવો છો અને ત્યાં આગળથી તમારી જે વારસાઈની જે નોંધો પડે છે, કાચી નોંધ પછી પાકી નોંધ, એ જ રીતના દરેક કાર્યવાહી એ ઓનલાઈન પણ થાય છે. એટલે તમારે જો ઘરે બેઠા કે પછી તમારે કોઈ પણ પ્રકારના કચેરીના ધક્કા ન ખાવા હોય તો એવા સંજોગો દરમિયાન તમે ઓનલાઈન પણ તમે વારસાઈની જે તે તમારી અરજી છે કરી શકો છો. દર્શક મિત્રો, આ જે નવા નિયમો આવ્યા છે એની અંદર સૌથી મહત્વનો નિયમ એ છે કે જો તમે ઓનલાઈન અરજી કરો છો વારસાઈ માટે તો એની અંદર સૌથી પહેલાં તમારે કયા ડોક્યુમેન્ટને ધ્યાનમાં રાખવા જોઈએ. તો ડોક્યુમેન્ટની અંદર 7/12ની અંદર જે પણ ખેડૂત મિત્રના નામ છે અને એની અંદરથી જે પણ ખેડૂત મિત્રનું અવસાન થયું હોય તો એ ખેડૂત મિત્રનો મરણનો દાખલો અને તેમના જે સીધી લીટીના વારસદારો છે કે જેમનો 7/12ની અંદર નામ દાખલ કરવાના છે. સીધી લીટીના વારસદાર એટલે કોણ? તો કે એમના પત્ની, એમના દીકરી, એમના દીકરા, આ બધા તેમના સીધી લીટીના વારસદાર થયા જે વ્યક્તિ અવસાન પામ્યું હોય તેમના કૌટુંબિક સભ્યમાં, બરાબર છે. તો એ જે વ્યક્તિ છે એમનો મરણનો દાખલો અને એમના જે સીધી લીટીના વારસદારો છે કે જેમનું વારસાઈ દ્વારા 7/12ની અંદર નામ ચડાવવાનું છે તો એ બધાના જ આધાર કાર્ડ અને તમારી જે લેટેસ્ટ નવી જે 7/12ની નકલ, 8/8ની નકલ એ તમારે નવી કઢાવીને રજૂ કરવાની રહે છે. દર્શક મિત્રો, બીજી બાબત એ છે કે આ જે છે ડોક્યુમેન્ટની વાત થઈ, ત્યારબાદ આવે છે તમારું જે પેઢીનામું છે કે તમારો જે મરણનો દાખલો છે એ બધું તમારે રજૂ કરતાં પહેલાં જ્યારે તમારે એનું જે પેઢીનામું બને છે તમારું એની અંદર સચોટપણે તમારે તમારી બહેન કે દીકરીના નામ અવશ્ય દાખલ કરવા પડશે. આ તમે વારસાઈ જ્યારે ઓફલાઈન કરાવો છો તો પણ અને ઓનલાઈન કરાવો છો તો પણ તમારી બહેન કે દીકરીનું નામ જો તમે પેઢીનામાની અંદર છુપાવશો તો દર્શક મિત્રો તમારી વારસાઈ નોંધ એ નહીં પડે. એટલા માટે તમે જ્યારે ઓનલાઈન જે તે ડોક્યુમેન્ટ છે ને એ પેઢીનામું અને બધાના આધાર કાર્ડ એ બધું તમે અપલોડ કરો છો તે સમયે સોફ્ટવેર દ્વારા પણ તમારી જે તે ડોક્યુમેન્ટ છે એ બધાની તપાસ થશે અને ચકાસણી થયા બાદ જ તમારી નોંધ ઓનલાઈન પડશે. એટલે હંમેશા યાદ રાખો કે જ્યારે પણ પેઢીનામું બનાવો છો વારસાઈ માટે ત્યારે તમારે બેન કે દીકરીના નામ દાખલ કરો. ત્યારબાદ દર્શક મિત્રો, જ્યારે તમે ડિજિટલાઇઝેશન એટલે કે જે ઓનલાઈનની અંદર તમે જે પ્રક્રિયા કરી રહ્યા છો તેની અંદર તમે જે પણ ડોક્યુમેન્ટને અપલોડ કરો છો એ ડોક્યુમેન્ટની અંદર પેઢીનામું છે, આધાર કાર્ડ છે, મરણનો દાખલો છે, જે તે વ્યક્તિને તમે વારસાઈ કરાવી રહ્યા છો એ બધાની જે તમે અંદર અપલોડ કરી રહ્યા છો ડોક્યુમેન્ટ એની પણ તપાસની ચોકસાઈપૂર્વક થશે. એની અંદર દર્શક મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ રહી ન જાય એની તમારે ખુદે પણ એટલી જ તકેદારી રાખવાની રહેશે. બીજી વાત છે દર્શક મિત્રો કે જો તમારી ખેતીની જમીન છે અને ખેતીની જમીનની અંદર જો બોજો બોલતો હોય તો તમારી વારસાઈ થશે કે નહીં થાય? તો દર્શક મિત્રો થશે. જો તમારા જે પિતાજી છે એમનું અવસાન થઈ ગયું છે
અને તમારા વારસાઈ દ્વારા તમારા જે ભાઈ બહેન કે તમારી માં છે, બરાબર છે, બધાના નામ તમારે દાખલ કરવા છે, તો એવા સંજોગો દરમિયાન જો તમારી ખેતીની જમીનની અંદર બોજો બોલતો હશે તો પણ દર્શક મિત્રો વારસાઈ થઈ શકશે. પરંતુ હું તમને એ કહેવા માંગુ છું કે વારસાઈ થશે, પરંતુ જો બોજો હોય ખેતીની જમીનમાં તો એ બોજાની જે નોંધ છે એ કેવા સંજોગો દરમિયાન ન પડે. તો ધારો કે તમે ભાઈ બહેન છો અને બધાના નામ સાતબારની અંદર ઓલરેડી છે જ અને ખેતીની જમીનની અંદર બોજો બોલે જ છે, તો આવા સંજોગો દરમિયાન તમારા જે ભાઈ બહેન વચ્ચેનું જે જમીનનું વિભાજન છે એ કરવું હોય દર્શક મિત્રો, તો આવા સંજોગો દરમિયાન વિભાજન એ તમારી ખેતીની જમીનની અંદર જ્યાર સુધી બોજો પૂર્ણ રીતે ભરપાઈ ન થઈ જાય ત્યાર સુધી વિભાજન થવાનું નથી. એ વાત તમારે પાકી રાખવાની. એટલે જો તમારે વિભાજન કરવું હોય તો પછી બોજો તમારે સૌથી પહેલાં ભરવો પડે ને ત્યારે તમે તમારી જે પણ ખેતીની જમીન છે એ તમારા ભાઈ બહેન વચ્ચેનું વિભાજન થઈ શકે. પરંતુ વારસાઈ કરવી હોય તો એવું જરૂરી નથી કે તમારી પાસે જે પણ બોજો છે ખેતીની જમીનમાં એ સૌથી પહેલાં ભરપાઈ કરવો પડે ને ત્યારબાદ તમારે વારસાઈ કરવી પડે, એવું અહીંયા ઘડી રાહત આપવામાં આવી છે. એટલે તમારે જે પણ બેંક પાસેથી કે મંડી પાસેથી કે કોઈ પણ તમે જે લોન લીધી હોય કે જે પણ તમારો બોજો બોલતો હોય એ અંગેના જે પણ તમારી પાસે ડોક્યુમેન્ટ હોય એને પણ તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ દર્શક મિત્રો, જો તમારા બેન કે દીકરી સાતબારની અંદર એક વખત તમારા બધાના નામ ફરજિયાતપણે નાખવા જ પડશે. એવું નથી કે બેન એવું કહી દે કે ભાઈ અમારું જે નામ છે એ નહીં નાખો તો ચાલશે, અથવા તમે ચાલો કે 4 ભાઈને 1 બહેન હોય અને તમે 3 ભાઈ થઈને એવું વિચારી લો કે આપણે બેનનું નામ નથી નાખવું, એટલે તમારું બેનનું નામ નહીં નાખવા માટે શું કરશો, પેઢીનામું ખોટું બનાવશો અને તમે એની અંદરથી તમારા માત્ર 3 ભાઈઓના નામ લખીને તમે પછી એ પેઢીનામુંને તમે રજૂ કરશો તો એ ગેરકાયદેસર ગણાશે. એટલે જેટલા પણ ભાઈ બહેન હશો એ બધાનું પેઢીનામાની અંદર ઉલ્લેખ કરીને બધાના જ સાતબાની અંદર નામ દાખલ કરવા એ ફરજિયાત છે. અને ત્યારબાદ એક વખત તમારા બધાનું નામ સાતબાની અંદર ચડી જાય ત્યારબાદ સહમતિથી બેનનું નામ તમારે કમી કરવું હોય તો બેનની સહમતિથી એમનો જે હક છે એ જતો કરી શકે છે. ત્યારબાદ છે દર્શક મિત્રો કે જો બેન અથવા દીકરીએ પોતાનો જે હક છે એ જતો કરે તેવા સંજોગો દરમિયાન તેમને જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે છે એ સ્ટેમ્પ ડ્યુટીની અંદર રાહત રહેશે. અને દર્શક મિત્રો, ક્યારેક તો જો લોહીના સંબંધો હોય એટલે કે બે સગા ભાઈ બહેન હોય અને તેવા સંજોગોની અંદર જો પોતાની બહેન છે એ હક જતો કરે છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની પણ નથી આવતી. એટલે આવા નવા જે નિયમો છે તેનાથી ઘણી બધી રાહત રહે છે. બીજી વાત એ છે દર્શક મિત્રો કે ધારો કે 2 ભાઈ છે એની અંદરથી એક ભાઈ સગીર છે. સગીર એટલે આપણે એવું કહી શકીએ કે 18 વર્ષથી ઓછી ઉંમર ધરાવતું વ્યક્તિ. તો જો કોઈ કારણસર એવી જે ખેતીની જમીનની વારસાઈ થાય અને વારસાઈ થયા પછી જો એવી જે પણ ખેતીની જમીન હોય ને એવા સંજોગો હોય કે જેને વેચવાની જરૂર પડે તો આ જે નવા નિયમો છે તે પ્રમાણે દર્શક મિત્રો જે પણ સગીર વ્યક્તિ છે એ સગીર વ્યક્તિ પોતાનો નિર્ણય લઈ નથી શકતી, એટલા માટે તેના વતીનું તેના જે પણ વાલી હોય એ નિર્ણય લઈ શકે છે તેના જે ભાગ છે ખેતીની જમીનની અંદર તે અંગે. પરંતુ જો એવી ખેતીની જમીનને વેચવામાં આવે તો દર્શક મિત્રો ખાસ યાદ રાખજો કે 18 વર્ષથી નીચેની ઉંમરની ભલે તે દીકરી હોય કે દીકરો એટલે કે તમારા ભાઈ હોય કે બેન હોય, પરંતુ તમારી જે ખેતીની જમીનની મૂળ કિંમત તમને જે પ્રાપ્ત થઈ હોય એના તમારા 2 ભાઈ વચ્ચે જે વહેંચણી થતી હોય, ધારો કે તમે એવું સમજી લો, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 50 લાખની અંદર તમારી ખેતીની જમીન વેચાઈ છે અને તમે 2 જ ભાઈ છો, એમાંથી એક ભાઈ સગીર છે, તો તમારે 25 લાખ રૂપિયા બેના જે ભાગ છે એ પડે. તો આવા સંજોગો દરમિયાન તમારા ભાઈનો જે 25 લાખ રૂપિયા જે ભાગ છે એને તમારે કોઈ પણ સરકારી બેંકની અંદર એફડી કરાવવાની રહેશે. અને એ વ્યક્તિ જ્યારે 18 વર્ષના થશે, તમારા ભાઈ કે બેન જે પણ હોય તે એ 18 વર્ષના થશે ત્યારે તેમના જે ભાગના પૈસા છે એમને મળવા પાત્ર રહેશે. એટલે આ નવા કાયદા પ્રમાણે આ પણ એક સારી એવી એક આપણે કહી શકીએ કે સુવિધા છે કે જે બાળક સગીર છે એને એની જ્યારે યોગ્ય ઉંમર થાય ત્યારે તેનો લાભ તેને
મળી રહે. તો દર્શક મિત્રો, આ રીતના જ્યારે તમે વારસાઈ કરાવવા જાઓ છો ત્યારે વારસાઈની અંદર ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવા જેવી હોય છે, પરંતુ તમે સૌથી પહેલાં અને સચોટ રીતે એટલી બાબત ધ્યાન રાખવાનું કે પેઢીનામું ક્યારેય ખોટું સાબિત થાય એ રીતનું બનાવવું નહીં. અને જેટલા પણ ભાઈ બહેન છો એ બધાના જ નામ તમારે અવશ્ય ત્યાં આગળ દર્શાવવાના રહેશે અને ત્યારબાદ જ તમારી જે તે નોંધ છે એ નોંધ પડશે. દર્શક મિત્રો, બીજી અગત્યની બાબત એ છે કે અત્યાર સુધી 30 દિવસની અંદર જે 135 દીની નોટિસ એટલે કે 7/12ની અંદર જેટલા પણ અરજદારો છે તેમને જાણ કરવામાં આવે કે જે વ્યક્તિનું અવસાન થયું છે એ વ્યક્તિના જે વારસદારો છે એમના દ્વારા વારસાઈ કરવામાં આવે છે તો એમની જાણ તમને પણ છે કે નહીં. એટલે એ રીતની જે 135 દીની નોટિસ છે એનો પણ સમયગાળો ઘટાડવાની હવે વાત થઈ રહી છે. હજી દર્શક મિત્રો એનું ઓફિશિયલી જે આપણે પરિપત્ર કહીએ તે નથી આવ્યો, પરંતુ 135 દીની નોટિસ એ પણ જે 30 દિવસના સમયગાળા દરમિયાન મળતી હતી તે હવે 10 થી 15 દિવસની અંદર જ મળે રહે તે રીતનું પણ એક વાતાવરણ છે. કારણ કે આ જે નવી જે ડિજિટલાઇઝેશન છે કે જેને આપણે કહીએ કે ઓનલાઈન પ્રક્રિયા એ ખૂબ જ ઝડપી છે, જેના કારણે જે આપણે 1 મહિનાની 30 દિવસ એટલે 1 મહિનાની જે આપણે 135 દીની નોટિસનો સમય લાગતો હતો એ પણ હવે ઘટી શકે છે. એટલે દર્શક મિત્રો, આ રીતના જે નવા નિયમો છે કે સૌથી પહેલાં તો તમારે ઓનલાઈન અરજી કરી શકો છો. બીજું છે કે તમારે પેઢીનામું ને આધાર કાર્ડ ને મરણનો દાખલો જે તે ખેડૂત મિત્રનું અવસાન થયું છે, તમારા પિતાજી હોય કે કોઈ પણ હોય, એ બધાના જે તે ડોક્યુમેન્ટ છે એની ઓનલાઈન તપાસ થશે, ચકાસણી થશે અને જે તે વ્યક્તિઓનું નામ રહી નથી જતું તે અંગેની પણ સંપૂર્ણ ચકાસણી થયા બાદ જ તમારી વારસાઈની જે નોંધ છે એ નોંધ પડવા પાત્ર રહેશે. જો કોઈ સગીર વ્યક્તિ છે અને તમે વારસાઈ કર્યા બાદ જે તે જમીન છે એની જો તમે વેચાણ કરો છો તો વેચાણ કરતી વખતે જે સગીર વ્યક્તિ છે તેના હિસ્સાનો જે પણ એને મળવાપાત્ર રકમ છે એને તમારે એક ડિપોઝિટ તરીકે બેંકની અંદર જમા કરાવવાની રહેશે. અને એ વ્યક્તિ જ્યારે પુખ્ત વયનું થાય એટલે કે 18 વર્ષનું થાય ત્યારે એનો લાભ છે એને મળવાપાત્ર રહેશે. તે ઉપરાંત દર્શક મિત્રો, જો ખેતીની જમીન છે અને ખેતીની જમીનની અંદર જો તમે એની અંદર 2 વિભાજન કર્યું છે, એની અંદરથી તમારી જે ખેતીની જમીનની અંદર તમે થોડોક હિસ્સો છે એને બિન ખેતીમાં તબદીલ કરી નાખ્યો છે તો પણ તમારી આ નોંધ અટકી શકે છે. તો તેના માટે તમારે શું કરવાનું રહેશે, એક ઉદાહરણ દ્વારા સમજાવી દઉં કે જો તમારી પાસે 5 વીઘા જમીન હોય ને 5 વીઘાની અંદર તમે 2 વીઘા જમીનને એને કરાવેલી છે ને 3 વીઘા જમીન તમારી ખેતીની છે, તો તમારે જે ખેતીની જમીન છે એની અંદર 7/12ની અંદર તમારે નોંધ પડાવવાની રહેશે કે જે મારી 2 વીઘા જમીન છે એનો હિસ્સો અલગ છે અને એને અમે બિન ખેતીની અંદર તબદીલ કરાવી છે, કોઈ પણ તમે બિન ખેતીના હેતુસર. એટલે એ તમારો જે નંબર છે એ કમ્પલસરી અલગ દર્શાવવાનો રહેશે. નહીતર જો એનેવાળી જમીન એટલે કે બિન ખેતીની અંદર તમે તબદીલ કરી હશે એવી જમીનને તમે ખેતીની જમીનની અંદર જો સમાવેશ કરીને વારસાઈ કરશો તો પણ તમારી જે વારસાઈ નોંધ છે એ અટકશે, એ નહીં થઈ શકે. એટલા માટે જ્યારે પણ વારસાઈ કરાવો છો ત્યારે તમારી જે બિન ખેતીમાં તબદીલ થયેલી જમીન છે એને અલગ દર્શાવો અને એનો જે પણ નંબર હશે અલગથી એ નંબર સાથે તમે એને દર્શાવો કે આટલી જમીન અમારી બિન ખેતી છે. તો દર્શક મિત્રો, આ જ રીતના નવા નિયમો જ્યારે પણ સરકારશ્રી રજૂ કરે છે તે સમય દરમિયાન હું તમને આ મારા વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું અને તમને પણ જે તે જાણકારી આપતી રહું છું. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.